મિત્રો, એસએમપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। સૂચના કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઈ। ઝઘડિયા ખાતે ગેસ એજન્સી ગોડાઉનમાંથી 956 સિલિન્ડરની ચોરી એટલે કે ગુમ 17,57,000ની ગેરવહીવટી ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ। જૂના બોરગાડા બેટ વિસ્તારમાં રેલવે ટ્રેનમાંથી ટ્રેક ઉપર પટકાયેલી મહિલા ગંભીર ઈજાગ્રસ્તને સારવારથી સિવિલમાં ખસેડાઈ। ભરૂચમાં બળિયાદેવ ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ભરૂચમાં નાખ્યા ધામા। એ ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ। વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસ મામલે ત્રિપુટી પૈકી સુફિયાન ગઢની જામીન અરજી કોર્ટે ફગાવી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે ઘરની પાછળ જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 જુગારીઓને દબોચ્યા છે। બનાવની મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે ગુલામ હુસેન અય્યુબ મુલતાનીનાઓના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડી જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ઘટના સ્થળ ઉપરથી જુગારીઓને દબોચ્યા હતા। જેમાં સલીમ હુસેન શેખ રહે સૈયદવાડ ભરૂચ, નૂર મોહમ્મદ અબ્દુલ મોહમ્મદ શેખ રહે તાળિયા જમાન કુકરવાડા ભરૂચ, ઇકબાલ અલી પટેલ રહે કાનુગાવાડ ભરૂચ, જમીન સબ્બીર શેખ રહે કોઠી મોડલા ભરૂચ, મોહમ્મદ તુફેલ મોહમ્મદ યુનુસ શેખ મલેકવાડ સોનેરી મહેલ ભરૂચ, મોહમ્મદ कैफ अब्दुल कादर शेख रहे बावा जमान दरगाह सिविल लाइन भरूच, अय्यूब वली पटेल रहे छिपवाड़ घास मंडाई चौक भरूच, मुसरान मोहम्मद हनीफ शेख रहे सोनेरी महल पुलिस लाइन पाछर भरूच, लोकमान सिद्दीक अड्डावाड़ा रहे मुंडाफड़िયું भरूच, वलीद असलम जमाल मिरासी रहे आली ढाल मस्जिद पासे भरूच तथा गुलाम हुसैन अय्यूब मुल्तानी रहे वेजलपुर डुंगाजी स्कूल पासे भरूच, अब्दुल रफीक अब्दुल अजीज शेख रहे कोठी रोड भरूच, सोएब शेख रहे ઊંડાઈ ભરૂચ નાઓ ઝડપાઈ જતા તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 33,250 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 6,905 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 28,000 મળી 68,150નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે કાર્યવાહી કરી છે। ભરૂચના કબીરવડ પાટિયા નજીક મારામારીમાં સામે પક્ષના 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી વિપિન વસાવાએ ફરિયાદ નોંધાવી છે। તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આરોપીઓએ ઇકો ગાડી લઈને જતા તે વખતે અનુરાગ વસાવા પોતાની ગાડી ઊભી રાખેલ હોય જેથી ગાડીના હોર્ન વગાડી હટાવવા બાબતે ચકમક થતા આરોપી અંગારેશ્વર ગામના ત્રિકાલ પરમાર, ઉર્વેશ પરમાર, મેહુલ વણકર, હિતેશ વણકર, કમલેશ માછી, દેવેન્દ્ર ઉર્ફે ચિંટુ દિલીપ માછી તથા મહેશ વણકર સહિત સંજય લક્ષ્મણ વસાવા તથા અન્ય 2 અજાણ્યા ઈસમોએ માર માર્યા હોવાના આક્ષેપ કરતા રાયોટિંગ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે। વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસ મામલે ત્રિપુટી પૈકી સુફિયાન ગઢની જામીન અરજી કોર્ટે ફગાવી છે। વાગરા પોલીસ મથકની હદમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ મકસૂદ પટેલની ઉપર ગાડી ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાન ગઢ અને હનીફ ગઢ તથા મુબસીર નાઓએ તેઓને માર મારી
હાથ પગ ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી બાદ ત્રિપુટી હાલ સબજેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફગઢ સાથે આવેલા સુફિયાનગઢ હાલમાં સબજેલમાં હોય અને તેઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5મા એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફે વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટના વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવા સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોળાએ પણ ઈજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ, જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનું અને તેમના પરિવારના જીવનું જોખમ હોય અને ત્રિપુટી જનુની સ્વભાવની હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીનો પ્રયાસ કરે છે, જે બાબતની ગંભીરતા હોય, જેને લઈને સુફિયાનગઢને પણ જો જામીન આપવામાં આવે તો ગામમાં વાતાવરણ ફરી એકવાર દોહળાઈ શકે તેમ હોય, જેથી જામીન ન મળે તે માટે સરકારી વકીલ તથા ઈજાગ્રસ્તના વકીલે પણ ધારદાર રજૂઆતો કરી હતી, જેને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટના ન્યાયાધીશ પિંકલ સોની સાહેબે પણ જામીન અરજી આરોપીની ફગાવી દેતા સાચા અર્થમાં ત્રિપુટી માટે કાયદાનો બોધપાઠ સમાન હોવાનું પણ માનવામાં આવે છે. જોકે ત્રિપુટીમાં સુફિયાનગઢનો હત્યાના પ્રયાસમાં ઓછી ભૂમિકા હોય તે બેઝ ઉપર રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જે જામીન અરજી ફગાવી છે. ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર હનીફગઢ અને તેનો પુત્ર મુબસીરની હજુ જામીન અરજી મુકાઈ નથી, ત્યારે હજુ ત્રિપુટીએ જેલમાં કેટલો સમય રહેવો પડશે તેવા સવાલો પણ ઊભા થતા હવે મારામારી અને ભયનો માહોલ ઊભો કરવાનું વિચારનારાઓમાં પણ ફફડાટ મચે તેવો પણ ચુકાદો માનવામાં આવે છે. મર્યાદા ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ધામા નાખી પોલીસ ફરિયાદ આપી છે. હું અશ્વિન રમણલાલ માસ્તર બળિયાદી મંડી દસાસો મેઘ રોડનો ટ્રસ્ટી છું. જે ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું. ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અશ્વિન રમણ માસ્તર મૂળ રહે ધોળીકુઈ બજાર ભરૂચ હાલ રહે શક્તિનાથ ભરૂચનાઓએ ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતે બળિયાદેવ મંદિરના જૂના ટ્રસ્ટી છે, પરંતુ તેમને સોગંદનામા ઉપર જૂના ટ્રસ્ટીએ મરણ જાહેર કરી સાચા તરીકે ભરૂચ ચેરિટીમાં રજૂ કરી તેમજ નવા ટ્રસ્ટી તરીકે 4 લોકોના નામનો ઉમેરો કર્યો હોય અને ફરિયાદીને નોટરી વકીલોએ સોગંદનામા ઉપર મરણ જાહેર કર્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સુરત ચેરિટી કમિશનરમાં રાવ નાખતા સુરત ચેરિટી કમિશનરે નવા ઉમેરાયેલા ટ્રસ્ટીઓના નામ ઉપર સ્ટે મૂક્યો છે અને તમામને નોટિસ કાઢી જીવિત વ્યક્તિને મરણ કેવી રીતે જાહેર કર્યા સહિતના દસ્તાવેજો સાથે રજૂ થવા આહવાન કર્યું હોય છતાંય નવા ટ્રસ્ટીઓએ તથા અન્ય લોકોએ સુરત ચેરિટી કમિશનરનો હુકમ બાદ પણ મંદિરમાં પ્રવેશી દાન પેટીઓ ખાલી કરી થેલીમાં લઈ જતા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આ સમગ્ર મામલે જે વ્યક્તિને જીવિત હોવા છતાં મરણ જાહેર કર્યો છે તેમના વકીલોએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. હું એડવોકેટ પાર્થ કંસારા સુરતથી. હાલમાં અત્યારે બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડ જેનો ટ્રસ્ટ નોંધણી નંબર A1777 છે, તેમાં હાલમાં પીટીઆર પર નોંધાયેલા અને 1985થી ચાલી આવેલા ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્ટર કે જેઓ હાલ પણ હયાત છે, તેમ છતાં પણ આ ટ્રસ્ટના બીજા અન્ય એક ટ્રસ્ટી નવીનભાઈ રાણા દ્વારા અશ્વિનભાઈ માસ્ટર જે પીટીઆર પરના ટ્રસ્ટી છે તેમને મૃત જાહેર કરી અને એવું સોગંદનામું રજૂ કરી પોતાના પુત્ર અને પોતાના ભાઈ અને અન્ય બીજા 4 ટ્રસ્ટીઓને એ લોકોએ ટ્રસ્ટી બનાવેલા છે એવા ખોટા સોગંદનામા રજૂ કરીને જે બાબતની અમને જાણ થતા અમે સુરત ચેરિટી કમિશનને જાણ કરેલી હતી અને રિવિઝન અરજી દાખલ કરેલી હતી તારીખ 5 માર્ચ 2024ના રોજ, જે ઉપર ચેરિટી કમિશનરે આ બાબતો ધ્યાને રાખી અને તાકીદનો અમને સ્ટે આપેલો છે, એટલે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધીનો અમને સ્ટે મળેલ છે. તેમ છતાં પણ હાલ અમારી ધ્યાનમાં આવેલ છે કે ગત તારીખ 14 માર્ચ 2025ના રોજ 2024ના રોજ નવીનભાઈ રાણા દ્વારા મંદિરે આવી અને કોઈ પણ ટ્રસ્ટીઓની ગેરહાજરી કે કોઈ પણ વ્યક્તિઓની ગેરહાજરીમાં પોતાના અન્ય 2 ઈસમો જે ત્રાહિત છે, જેનું અમને નામ એડ્રેસ ઠેકાણું ખબર છે નહીં, તે વ્યક્તિઓને સાથે રાખી મંદિરની દાન પેટી ખોલી અને નાણાંની ઉચાપત કરી ગયેલ હોય, જે બાબતની અમે તે બાબતની સ્ટે માટેની જાહેરાત પણ કરી છે, તે લોકોને ઓર્ડરની કોપીઓ પણ મળેલી છે,
તેમ છતાં પણ એ લોકોએ આ કાવતરું ઘડેલ છે, જે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવા જઈ રહ્યા છે. જૂના બોરબાટા બેટ વિસ્તારમાં રેલવે ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી મહિલા પટકાતા ઈજા થઈ હતી. જૂના બોરબાટા બેટ વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતી દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે સંતુલન ગુમાવતા મહિલા પટકાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસે વધુ તપાસ આરંભી છે. નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂર્ણ થતા વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકાની 5 વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. વિદાય સમારંભમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરી શહેરના સ્વાંગીય વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમને સેવાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરીને કહ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા 2.5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગલી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. એ પ્રમુખનો કાર્યકાળનો આજે મારો છેલ્લો દિવસ છે અને પ્રમુખો મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એનું મને માર્ગદર્શન આપ્યું. અને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે. આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થયું, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે. 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે. 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટબ્લોકની પણ ગ્રાન્ટ આવી છે. અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓને સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે. હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સાથ સહકાર મને આપતા રહો. ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુવિધા સુલભ બનાવાઈ છે. ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મહાનુભાવોના હસ્તે રથને લીલી ઝંડીનો આપી પ્રારંભ કરાયો હતો. આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ કડિયા નાકા વિસ્તારોમાં જે બાંધકામના શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓ મફતમાં આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અગાઉથી જ 8 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતા, જેમાં હવે એક નવા રથનો ઉમેરો થતા આરોગ્ય સેવાનું વધુ વ્યાપક બનશે.
આજ રોજ 16/3/2026ના રોજ ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે સાથે ગુજરાત શ્રમયોગી કાર્યકર બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું. આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે. મારું નામ કિંજલ પટેલ છે. હું બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રોજેક્ટ મેનેજર છું ભરૂચ જિલ્લામાં અને અમે વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરીએ છીએ. બાંધકામ શ્રમિકોને રજીસ્ટ્રેશન કરી અને સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી અને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવાનું કામ કરીએ છીએ. જેમાં અત્યાર સુધીના ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી હતા એમાં અત્યારે વધુ એક ધન્વંતરીનો ઉમેરો કરેલો છે, જે અત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકામાં બાંધકામ શ્રમિકોને લાભ આપશે. તે સિવાય આજ રોજ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બી એક રથનો ઉમેરો થયેલો છે, જેમાં કંપનીમાં કામ કરતા શ્રમિકોને વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળશે, જે બાંધકામ શ્રમિકોને અને કંપનીમાં કામ કરતા શ્રમિકોને દવાખાના સુધી ના પહોંચવું પડે અને તેમને આરોગ્યલક્ષી સુવિધા મળે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લામાં હાંસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાંસોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ, સાંકડા ગાળે વાવેતર અને વિષયક ફોલ્ડરનું મહાનુભાવના દ્વારા વિમોચન કરવામાં આવ્યું. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ પણ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી હતી. મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્ટિસ્ટ પ્લાનિંગ તથા સિસ્ટમ અપનાવવા માટે અપીલ પણ કરી હતી. ભરૂચ ખાતે આવેલું અમારા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના અંતર્ગત આજે હાંસોટ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ પાક પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર ડી પટેલ સાહેબ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર MC પટેલ સાહેબ તેમજ અન્ય આ હાંસોટ સહકારી જીનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહેલા હતા. તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓ તેમજ હાંસોટ તાલુકાના ઘણા બધા માન્ય ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેલા હતા. અંકલેશ્વરના અંડાળા ગામે ગલ્લા પર મહિલાનો અછોડો તોડી ગઠિયા ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના અંડાળા ગામની મંગલમ સોસાયટી 2 માં રવિવારે મહિલા દુકાન સાથે દોડે દિવસે સોનાની ચેન સ્નેચિંગ થયો હોવાની ઘટના સામે આવી છે. 3 ગઠિયા ફરાર થઈ ગયા હતા. નીરુબેન પઢિયાર સવારે પોતાના ઘરે દુકાનમાં હતા તે દરમિયાન 3 અજાણ્યા શખ્સો બાઇક પર તેમની દુકાન પર આવ્યા હતા. જ્યાં એક દુકાનમાં આવ્યા હતા ત્યાં દૂર ઊભા હતા. ગઠિયાઓએ સિગરેટ લઈને અન્ય મિત્રને આપી અને એવું કહ્યું કે આપવા ગયા બાદ પરત ત્વરિત અસર ગુટકાની માંગણી કરી હતી. ઓનલાઈન રૂપિયા કરવાનો દોર કરતા જ તકનો લાભ લઈ નીરુબેને પોતાના ગળામાં રહેલ સોનાના અછોડા પેન્ડલ સાથેની અજાણ્યા શખ્સો તોડીને ભાગી ગયા હતા. જોકે મહિલાએ પીછો કરતા તેઓ બાઇક મૂકીને રફુચક્કર થયા હતા. સમગ્ર મામલો પોલીસને જાણ થતાં પોલીસે પણ અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. નીરુબેન પઢિયારે ફરિયાદ નોંધાવી છે કે 1,70,000ની ચેન સ્નેચિંગની ઘટના બની હોવાની ફરિયાદ આપી છે. મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પઢિયાર. હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16. મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું. સવારે રવિવારના દિવસે 6 છે આ મારી સાથે ઘટના ઘટી. 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી. મેં એમને સિગરેટ આપી. 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી. મેં એને સિગરેટ આપી. પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી. મારા હાથમાં કરમચંદ. એ મને કે હું ઓનલાઈન કરું.
પણ એ ઓનલાઈન નતો કરતો, એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી. એમાં આ બનાવ બન્યો, ચેન ખેંચીને નાઠો ભાગ્યો. પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પાઈમાં ના, એ બીજી ગલીમાં નાઠો. અને બીજો વ્યક્તિ હતો એ એની પાછળ દોડ્યો, અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી. એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો. ગાડી ચાલુ જ નીચે પડી. પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી. 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાયો પોલીસ સ્ટેશને. પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા. કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી. 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું. પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે. એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000. ઝઘડિયા ખાતે ગેસ એજન્સી ગોડાઉનમાંથી 956 સિલિન્ડરની ચોરી અંગે 17,57,000 ને ગેરવહીવટની ફરિયાદ નોંધાઈ ગઈ છે. સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ઝઘડિયા ખાતે નિર્સંગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. તેઓએ કહ્યું છે કે તેમની ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીની ઓફિસ ઝઘડિયા ખાતે HDFC બેંક પાસે આવેલી છે, જ્યારે ગોડાઉન ITI રોડ પર સર્વે નંબર 421 ખાતે આવેલ છે. ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે નિકોલી ગામના પિયુષ ભગુભાઈ ગામિત છેલ્લા 13 વર્ષથી નોકરી પર રાખવામાં આવ્યા છે. 16 માર્ચ 2026ના રોજ ગોડાઉનમાં રૂટીન ચેકિંગ દરમિયાન 14.12 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર કુલ 956 ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ગોડાઉન કીપરને પૂછપરછ કરતા તેમણે સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનું તેમજ કેટલાક વેચાઈ ગયા હોવાનું કહ્યું હતું. પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ 956 સિલિન્ડરની રિફિલિંગ કિંમત 3,71,680 અને સિલિન્ડરની કિંમત 13,86,200 મળી ₹17,57,880 જેટલું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે. જો કે ગેસ સિલિન્ડરની અછત વચ્ચે 956 ગેસ સિલિન્ડર ઓછા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઈ. ઝઘડિયા ખાતે ગેસ એજન્સી ગોડાઉનમાંથી 956 સિલિન્ડરની ચોરી એટલે કે ગુમ 17,57,000ની ગેરવહીવટની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ. જૂના બોરવાડા બેટ વિસ્તારમાં રેલવે ટ્રેનમાંથી ટ્રેક ઉપર પટકાયેલી મહિલા ગંભીર ઇજાગ્રસ્તને સારવાર સિવિલમાં ખસેડાઈ. ભરૂચમાં બળિયાદેવ ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ભરૂચમાં નાખ્યા ધામા. એ ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ. વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસ મામલે ત્રિપુટી પૈકી સુફિયાનગઢની જામીન અરજી કોર્ટે ફગાવી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.